પણ આ જે કથાઓ છે એમાં તમને જો પ્રશ્ન થાય કે બ્રહ્માના નાકના નસકોરામાંથી વરાહ ભગવાન પ્રગટ થયા એનો મતલબ શું, તો એના જવાબ આચાર્યોએ આપ્યા છે. એનું રહસ્ય આચાર્યોએ સમજાવ્યું છે. ટૂંકામાં સમજાવી દઉં. વરાહ ભગવાન પૃથ્વીને જળથી બહાર કાઢવા નીકળ્યા છે. વરાહ શબ્દનો લિટરલ મિનિંગ શું થાય? વર એટલે શ્રેષ્ઠ, અહ એટલે દિવસ, શ્રેષ્ઠ દિવસ. એ શ્રેષ્ઠ દિવસ કયો હતો? જ્યારે આ પરમ શક્તિ પરમાત્માએ જળમાંથી પૃથ્વીને બહાર કાઢી. પહેલાં આ પૃથ્વી ઉપર ચારે બાજુ જળ 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 જ હતું, અને પછી એમાંથી જમીનનો ભાગ જે થોડો બહાર નીકળ્યો, એ ચાઇનાનો પ્રોજેક્ટ નહોતો, અમેરિકાનો નહોતો, આ બધા દેશો ત્યારે અસ્તિત્વમાં નહોતા. પણ એ જમીન જે બહાર નીકળી એ પરમ શક્તિનું કામ. એને આપણે વરાહ એવું નામ આપ્યું. એ શ્રેષ્ઠ દિવસ જ્યારે આ જમીન પૃથ્વીમાંથી બહાર નીકળી, જે જમીન ઉપર આ જેના દ્વારા થયું એ પરમ શક્તિ પરમાત્મા છે. એને આપણે નામ આપ્યું વરાહ. બરાબર, એટલું સમજાણું. પણ નાકના નસકોરામાંથી એનું શું, એનું પણ સમજાવું. ભગવાન વરાહ જળમાંથી પૃથ્વીને બહાર કાઢવા નીકળ્યા. જળમાંથી પૃથ્વીને બહાર કાઢવા નહીં, પૃથ્વી ઉપર જળ છે, જળ ઉપર પૃથ્વી છે. એટલા બધા પ્રશ્નો કરશે ને બુદ્ધિ. મને ખબર છે બુદ્ધિ હું પ્રશ્નો કરશે, એટલે હું પૂછતો જાઉં છું. જળની અંદર પૃથ્વી છે, પૃથ્વીમાં જળ છે. માખણમાં ઘી છે કે નહીં? દૂધમાં માખણ છે કે નહીં? કાષ્ટમાં અગ્નિ છે કે નહીં? છે, અપ્રગટ છે. એક પ્રક્રિયા દ્વારા દૂધને માંથી માખણ કાઢ્યું, અથવા તો દૂધને મેળવી દહીં બનાવ્યું, દહીંને મથીને માખણ કાઢ્યું, છાશ થઈ. એ માખણને પાછું તાવ્યું અને ઘી થયું. અને દૂધ, દહીં, છાશ, માખણ, ઘી બધાયના ટેસ્ટ અલગ અલગ, બધાના ગુણ અલગ અલગ. એ પ્રકારે આકાશ, આકાશથી વાયુ, વાયુથી તેજ, તેજથી જળ અને જળથી પૃથ્વી. આકાશાદ્વાયુ વાયોરગ્નિ અગ્નેરાપ અદ્ભ્ય પૃથ્વી. ये क्रम है सृष्टि का. સૂક્ષ્મમાંથી સ્થૂળ તરફની ગતિ, એનું નામ સૃષ્ટિ. અને સ્થૂળ તરફથી પાછું સમેટાતા સમેટાતા સૂક્ષ્મમાં વિલીન થઈ જવું, પ્રલય. તો દરેકના ગુણ જુદા જુદા છે. દૂધનો જુદો, દહીંનો ટેસ્ટ જુદો, માખણનો જુદો, ઘીનો ગુણ પાછો બદલાઈ જાય. એમ આકાશનો ગુણ શબ્દ, વાયુનો ગુણ સ્પર્શ, વાયુથી તેજ, તેજનો ગુણ રૂપ, તેજથી જળ, જળનો ગુણ રસ, જળથી પૃથ્વી, પૃથ્વીનો ગુણ ગંધ. વરાહ ભગવાન શું કામ આવ્યા? પૃથ્વીને કાઢવા માટે. જળમાંથી પૃથ્વીને કાઢવા માટે, એટલે માખણથી ઘી બનાવવા માટે. એમ સમજો ને. તો પૃથ્વીનો ગુણ શું છે? ગંધ. ગંધ માટેની ઇન્દ્રિય કઈ? નાક. આ કનેક્શન બતાવ્યું. વરાહ ભગવાન પૃથ્વીપતિ છે. પૃથ્વી કોની? જેણે બહાર કાઢી પૃથ્વીને, એની. વરાહ વિષ્ણુ છે અને પૃથ્વી વિષ્ણુ પત્ની છે. વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શં ક્ષમસ્વ મે. पृथ्वी गंध गुणवती है. जल का गुण है रस, और रस का ज्ञान रसना से, जिह्वा से. तेज का गुण है रूप, रूप का ज्ञान आंखों से, चक्षु से. वायु का गुण है स्पर्श, स्पर्श का ज्ञान त्वचा से, चमड़ी. और आकाश का गुण है शब्द, शब्द का ज्ञान कान से. इसलिए शब्द, स्पर्श, रूप, रस અને ગંધ, આ પાંચ જ્ઞાનેન્દ્રિય કહેવાય.
જેનાથી આ પાંચેય મહાભૂતના 5 વિષયોનું જ્ઞાન થાય છે. કેવું ભગવાને અદ્ભુત મશીન બનાવ્યું છે નહીં? એટલે બેનો ભજન ગાય, આ બંગલાનો બાંધનાર કેવો આ બંગલો, આ બંગલો કોણે બનાવ્યો? કેવું અદ્ભુત આ મકાન છે, કેવું અદ્ભુત આ મશીન છે. એટલે રડવાનું તો નહીં જ નહીં, રડવાનું નહીં. રોડવાનું હાવ તળપદી સૌરાષ્ટ્રનો શબ્દ છે. રોડવાનું એટલે હલાવી લેવાનું, જે હોય ને એમાં હલાવવાનું અને એમાં બેસ્ટ ઉપયોગ કરવાનો. આ તમે